મારું નામ જયમિની. જયમિની ઋષિનું નામ છે, પણ તકલીફ એ થાય કે જયમિનીમાં ની આવે ઈકારાંત, એટલે બધા એમ માને કે જે મોહિની, નંદિની, સુહાસિની, નલિની, એવી રીતે જયમિની છોકરીનું નામ. સ્કૂલમાં હતો, પ્રાથમિક શાળામાં, ત્યારે મને કોક વાર બધા કહેતા, એ જયમિની તારું નામ છોકરી જેવું છે. મને નહોતું ગમતું, પણ હવે શું થાય, હતું નામ. પછી હાઈસ્કૂલમાં તો જયમિની નામ જરા વિચિત્ર લાગતું બધાને, પણ મને જેમલો જ કહેતા બધા વઢવાણમાં, એટલે વાંધો ન આવ્યો. પછી કોલેજમાં જીમ, જેમ, બધા એવું બધું કહેતા. વર્ષા મને જય, મારી બા મને જય કહે. અમેરિકામાં સાન ફ્રાન્સિસ્કોના બધા મોટા ભાગના મારા મિત્રો અને મારા બોસ ને મારી કંપનીએ જ્યાં જ્યાં હું કામ કર્યું ત્યાં બધા મને જીમ અથવા જીમી તરીકે ઓળખતા. પછી વર્ષા આવી ગઈ એટલે એનું જે જય હતું એ પછી ઇટ બીકેમ પબ્લિક, એટલે બધા હવે મને જય કહેવા માંડ્યા. જયમિની કરતાં જય સહેલું પડે, ટૂંકું પડે અને પુરુષ જેવું લાગે પાછું. પણ બે ત્રણ વસ્તુઓ કહું તમને મારા નામની. એક તો ખાસ એ કે એક વખત હું હાઈસ્કૂલમાં હતો અને એ વખતે તમને જો યાદ હોય તો સ્ટુડન્ટ કન્સેશન મળતો. એટલે તમે વેકેશનમાં કંઈક બહારગામ જવું હોય, વેકેશન પૂરતું જ ના, ઉનાળાનું અથવા દિવાળીનું, તમારે જવું હોય તો તમે 15 દિવસ પહેલાં એક ફોર્મ હોય એ તમને રેલવે સ્ટેશન ઉપરથી મળે, એ ભરવાનું, અને પછી તમારે તમારા હેડમાસ્ટરની, સ્કૂલ ટીચરની ના ચાલે, હેડમાસ્ટર કે પ્રિન્સિપલની જ જોઈએ, એની સહી અને સ્કૂલનો સિક્કો, એવું જો પ્રમાણપત્ર મળે, સર્ટિફિકેટ, તો તમને કન્સેશનલ રેટમાં ટ્રેનની ટિકિટ મળે. એક વખત હું ગયો, નવા જ વઢવાણ દાજીરાજ હાઈસ્કૂલમાં, જૂના જે હેડમાસ્ટર સાહેબ હતા એ તો મને ઓળખતા હતા, પણ એક નવા જ આવેલા NM શાહ, તો એમના આવ્યાને હજી કંઈક 15 દિવસ જ થયા હતા. હું 10મીમાં હતો અને હું આ ફોર્મ લઈને ગયો, બારણું ખખડાવ્યું મેં, એટલે મેં કીધું હા કોણ છે આવો, એટલે હું અંદર દાખલ થયો. મને કે શું છે? મેં કહ્યું સાહેબ આ ફોર્મ છે રેલવેનું કન્સેશન. હા આપ્યું. પછી એણે આમ નામ જોયું, મને કહે આ બેન ક્યાં છે? મેં કહ્યું સાહેબ હું જ જયમિન ઠાકર. ઓહ અચ્છા અચ્છા, એમ કરી અને એમણે સહી કરી દીધી, પતી ગયો. ઘણી વખત મને જયમિની બેન તરીકે કાગળો આવ્યા છે. પછી ઇંગ્લિશમાં અમેરિકામાં તો નહીં, પણ અહીંયા ઇન્ડિયામાં મિસિસ જયમિની ઠાકર એવી રીતે આવે, કેમ કે એમ માને, અથવા મિસ જયમિની ઠાકર, એમ જ માને કે આ જયમિની તો કાંઈ થોડું છોકરાનું નામ હોય. જયમિન હોય છે પણ જયમિની નથી હોતું. હવે એક મુખ્ય વાત એ કરવાની કે અમે 1955માં આફ્રિકા જતા હતા સ્ટીમરમાં, શિપમાં. આઈ થિંક SS કંપાલા હતી, મને બરું યાદ નથી. ઇટ કુડ બી કંપાલા ઓર આમરા, બેમાંથી એક હતી. અને દાદા અમે ઘણા હતા બધા છોકરાઓ અને છોકરીઓ, અને એટલે અમે રમતા હતા બધા. એટલે મારી બા અને સી સિકનેસ થાય, એટલે પેલી ઉલટી ને એવું બધું થાય, એટલી માંડ ડેક ઉપર આવી અને પેલી જે ડેક ચેર હોય ને એના ઉપર બેસી રહે, અને બહુ તો લીંબુનું શરબત પીવે કે મીઠી પેલી ખાટી મીઠી ગોળી ખાય, બધું જમવાનું ખાસ કરે નહીં. એટલે બેઠા હતા, એની બાજુમાં એક બહેન બેઠા હતા, બંને જણા વાતો કરતા હતા. તો એ ગુજરાતી બહેન જ હતા. એટલે એ મારી બાને કે આ મારો, એનું કંઈક નામ હતું નરેન કે એવું કંઈક, મને કે મારા નરેનને અને તમારા અશોકને બહુ ફાવે છે. એટલે મારી બેન કે કોણ અશોક? એટલે કે આ તમારો દીકરો જો પેલો રમે, પેલું લીલા રંગનું શર્ટ પહેર્યું છે એ.
કે એ તમે કોની વાત કરો છો? પેલો પેલો આ જો હમણાં આમ દોડીને ગયો કે હા એ કે એ મારો દીકરો જ છે, પણ એનું નામ અશોક નથી, એનું નામ જયમિની છે. કે હોય ક્યાંય? એને મેં પૂછેલું ગઈકાલે, તો એને એમ કીધું કે એનું નામ અશોક છે. એટલે મારી બા વિચારમાં પડ્યા, ક્યાં બોલ્યા નહીં, ક્યાં એને એવી ટેવ છે મશ્કરી કરવાની. પછી એમણે મારા બાપુજીને વાત કરી હશે. એટલે અમે કેબિનમાં પાછા જ્યારે ભેગા થયા ને ત્યારે મારા બાપુજી અને બાએ એકદમ સિરિયસલી મને કે તને તારું નામ નથી ગમતું? હું ક્યાંય બોલ્યો નહીં. મેં કીધું મને કે શું તકલીફ છે? મેં કીધું આવું છે, બધા મશ્કરી કરતા હોય કે છોકરી જેવું નામ છે. મને કે આપણે બદલી નાખીએ, એમાં કાંઈ વાંધો નહીં, બદલી શકાય. શું રાખવું છે? અશોક જ રાખવું છે? એટલે મેં કીધું ના એવું નથી, આ તો મને એમ કે અશોક સહેલું પડે, યાદ આવ્યું એટલે મેં કીધું. એટલે કે આપણે ચોક્કસ બદલી નાખીએ, પાક્કું? એટલે મેં થોડોક વિચાર કર્યો, પછી ના ના ના, જે છે એ બરોબર છે, નામ નથી બદલવું. એટલે કે તું નક્કી કરી નાખ, જો તારે બદલવું હોય તો આપણે ચોક્કસ બદલી નાખશું, પણ તું પછી આવી રીતે કોઈને અશોક કે ને કોઈને કિશોર કે ને એવું ન ચાલે. યુ હેવ ટુ લાઇક યોર નેમ. 9 વર્ષનો હતો હું, જે થોડું ઘણું સમજો, પણ એટલું મને પાક્કું થઈ ગયું કે મારું નામ ભલે છોકરી જેવું હોય, ગમે એવું હોય, પણ નામ મારું જયમિની જ રાખવું છે. નામનો કેવો મહિમા હોય છે નાનપણથી જ, નહીં આપણને બધાને? એટલે હવે તમને હું મારા થોડાક નામ ગણાવી દઉં. જયમિની, જય, જીમી, કોની મારા ફ્રેન્ડ અને મારા ફ્રેન્ડની વાઈફ પણ થાય, એ મને સર જેમ્સ કહે. પછી મને જેમ કે મારા એક ઇન્દુબેન હતા, એ મને જમ કહેતા. પછી મને જમનીરામ કરીને મને બોલાવતા મારા બાપુજી. પછી જયમુની મને કહેતા મારા બાપુજીના મામા. જગલો મારી બા મને કોક વખત કહીને બોલાવે. અને અમારા જે મુક્તાબેન હતા કે જે વર્ષોથી અમારી સાથે રહ્યા, ઘરમાં એક કામ કરતા, રસોઈને એવું બધું, પણ અમારા ઘરના સદસ્ય જ હતા કુટુંબના. એ મુક્તાબેન મને જગલો જ કહેતા, જગલા જમી લે, જગલા આમ કરના. અને બસ બીજા તો શું નામ હોય? જમનીરામ, જય, મને જયમુની તો મેં કીધું ને, બસ આટલા બધા નામ મારા છે. પણ જયમિની, જીમી અને જય, આ 3 નામ મારા બહુ જ ઘણા બધા લોકો મને આ 3 નામથી જાણે છે. એટલે તમે જો કોઈ વખત જોશો તો મારા ઈમેલમાં કે મારી જો કાંઈ પેલી હોય પોસ્ટ હોય, એમાં હું ઘણી વખત કંઈક લખું તો જયમિની/જય/જીમી એમ લખતો હોઉં છું. ચાલો, તો મારું નામ પુરાણ અહીં પૂરું થાય છે.